વડોદરા એસએસજી હોસ્પિટલમાં તંત્રના પાપે લોકોને હાલાકી પડી રહી છે। હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે। એક્સ-રે માટે નવો વિભાગ બનાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ મહિનાઓ વીતવા છતાં પણ આ કામગીરી પૂર્ણ નથી થઈ। મંદ ગતિએ ચાલતી કામગીરીથી નગરજનો ત્રસ્ત છે। એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે નિવેદન આપ્યું છે। જીસેક વિભાગના અનુદાનથી નવો વિભાગ બની રહ્યો છે। ટૂંક સમયમાં વોર્ડ શરૂ કરી દેવાશે તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે। દૈનિક 7 થી 8 હજાર દર્દીઓ હોસ્પિટલમાં આવે છે। રોજના 500 થી વધુ દર્દીઓ એક્સ-રે માટે આવતા હોવાની વાત સુપ્રિન્ટેન્ડન્ટે કરી। વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ અને અહીંયા વડોદરા શહેર નહીં, આસપાસના જિલ્લાઓ અને આસપાસના રાજ્યમાંથી પણ એટલે કે રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ અહીંયા મધ્યપ્રદેશથી પણ અહીંયા દર્દીઓ અહીંયા આવતા હોય છે સારવાર અર્થે। અને અહીંયા એક્સ-રે માટે લાઈનો લાગતી જ રહે છે। વર્ષોથી સંદેશ ન્યૂઝે અવારનવાર અહેવાલ પ્રસારિત પણ કર્યા છે, પરંતુ નવી જગ્યાની જરૂર હતી। હવે એસએસજી હોસ્પિટલમાં આ નવો એક્સ-રે વિભાગ અહીંયા બનાવવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે। પહેલાં વિભાગ બનાવવાનો હોય ને ત્યારબાદ મશીનરી ખરીદવાની હોય, પરંતુ અહીંયા ઊંધી ગંગા એ વહાવવામાં આવી છે કે પહેલાં અહીંયા મશીન ખરીદી લેવામાં આવ્યા છે, મશીન પડી રહ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ, અને એમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે કે લોકોને સવલત મળે। દર્દીઓ આ દવાખાનામાં બહાર ગામથી આજુબાજુના મધ્યપ્રદેશથી રાજસ્થાનથી આજુબાજુના તમામ ગામમાંથી લોકો અહીં સારવાર લેવા આવતા હોય, એટલે આજે તાત્કાલિક વિભાગમાં લોકોને કોઈને પણ એક્સ-રે પાડવાનો હોય તો એક્સ-રે માટે એને અહીંથી ઠેક પાછળ 14 નંબર એટલે ઠેક કોરોનામાં તઈ 14 નંબરમાં જવું પડે, તઈ એક્સ-રે પડાવવો પડે, પછી વ્હીલચેરમાં બેસાડીને લઈ જવું પડે, તઈથી ડૉક્ટર સાહેબને બતાવવા જવું પડે, એટલે એટલી બધી મુશ્કેલી થાય। એના લીધે સરકારે એક કામ કર્યું કે જેની ગ્રાન્ટ હોય છે એમાં તે ડિજિટલ એક્સ-રે પાડવાનો જે તાત્કાલિક વિભાગ છે એની અંદર જ છે, એટલે કોઈ બી દર્દીને એટલા દૂર ના જવું પડે, કોઈ મુશ્કેલી ના પડે। એના લીધે જે આખું બનાવેલું છે એ ડિજિટલ એક્સ-રેના મશીનો અંદર આવી ગયા છે, અને જે તે ઇજારદારને કામગીરી 3 મહિનાના સમય મર્યાદામાં આપેલી, 3 મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરવાની। આજે 8-8, 9-9 મહિના થઈ ગયા છે, આજ દિન સુધી કામગીરી પૂર્ણ નથી થઈ। 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત હતી। ડિજિટલ એક્સ-રે વિભાગ જો અહીંયા શરૂ થઈ જાત તો ઘણા બધા જે દર્દીઓ છે, લગભગ હજારો દર્દીઓ અત્યાર સુધી ડિજિટલ એક્સ-રેની અહીંયા સારવાર મળી હોત, બહાર ન જવું પડ્યું હોત, પરંતુ કોંગ્રેસના નગરસેવક છે બાળુ સુર્વે, તેમના સ્પષ્ટ આરોપ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેણે 5 થી 6 મહિના કામ લંબાયું છે, ઢીલું કામ કર્યું છે, તેના કારણે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, અને સાથે જ જે આ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી નથી કરતા તેવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન નિકેશ વડંગ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।